જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ। તો આપણે કુકરો પાણી કરી લઈએ, કારણ કે મિત્રો આજે આપણે બહુ મોડા ઉઠ્યા છે। મોડું ઉઠવાનું કારણ શું છે ને હું તમને આખડી બતાવીશ, બ્લોકમાં બના રહેજો। આપણે ચા મૂકી છે, તો આપણે ચા પાકી જઈ થોડીક વાર, તો હું તમને હાલો બહારનું સીન બતાવું કે આપણે શું કામ મોડા ઉઠ્યા છે। પણ મિત્રો જરાક આપણે છે ને પાણી લૂસી નાખીને કર બાજુવાળાને શું થશે કે ઓહો બેન તમે 8 વાગે ઉઠા, આમ કે જો કે હું તો સૂતી જ નથી ભાઈ। આપણે છે 5 વાગે બહુ મસ્ત ચોલા આવતા હતા, તો એક ચોલું ખાધું ધરા એક ખાધું ધરા। હા તો આ છે ને આ બધું ખેદાન મેદાન છે ભાઈ, તો ખેદાન મેદાન બધું આપણે બાજુવાળા અહીંયા પડ્યું છે। ઘણી બધી વસ્તુ છે, આવલી શું કહેવાય કોસ જો એ કોસ છે। અને પહેલાં તો ભાઈ તમને આમાં અહીંથી નીચેથી શું કાઢ્યું ને એ બતાવું। જો આ નીચેથી બધું કાઢ્યું, જો આટલું બધું બધા નીચેથી કાઢ્યું। અને આ બધું આપણે કડિયાનું સામાન છે, જો છે ને કડિયાનું સામાન અમુક કાંઈ ટીંગાય છે। આપણા 2 ઝાડવા છે મસ્ત મજાના। અને આ છે ને ઓટો મેં બનાવ્યો હતો ને, તમને બ્લોકમાં મૂકેલો છે ભાઈ। જો પછી આપણે 5 વાગે ઝોલાવતા હતા ને, તો આપણે તો ગાડીઓ આડી મૂકી દીધી હો મિત્રો। હા ચવડો મોટો ઓટો છે, જો છે ને સરસ મજાનો। જો હજી આયા કોસળા ઘટે છે, જો ઘટે છે ને કોસળા। હા તો જો આવડો મોટો ઓટો બને ભાઈ। આ તો બહુ મુશ્કેલ થઈ પડ્યું હતું, પણ દ્વારકાની દયાથી, દ્વારકાધીશની દયાથી ભાઈ થઈ ગયું। કારણ કે આપણી હેસિયત નહોતી ઓટો બનાવવાની। રાતે રેતી ઘટી, કાંકરી ઘટી અને સિમેન્ટી ઘટ્યું ભાઈ। પણ આડાવડા ફોન કરીને બધું ભેગું કર્યું। જોકે આપણે છે ને બાજુમાં ઘણું બધી રેતી પડી છે, જાજી બધી બરાબર। જો અહીંયા રેતી પડી, આ બધું અહીંયા પડ્યું છે, પણ આપણે લઈ ન શકાય હો ભાઈ, આ બધી સરકારી છે એટલે આપણે લીધું નહોતું બરાબર। આ બાજુવાળા જો આવો ઓટો બનાવ્યો ભાઈ। હા કારણ કે એમને લાદી ન ખાઈ, એને થોડો ઓટો છે એટલે એમને લાદી ન ખાઈ ગઈ। અને આપણે છે ને જો આથી અવડો લાંબો છે, કારણ કે 2 બ્લોકનો, એટલે આપણાથી હોશ નહોતી થાય એમ, એટલે આપણે એક જ ઓટો બનાવ્યો ભાઈ। હા તો મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરજો ભાઈ।